સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને લિંબાયત જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ ડ્રાઈવ યોજીને અસામાજિક તત્વો પર સકંજો કસ્યો છે. 200 થી વધુ પોલીસ જવાનોના કાફલાએ લિંબાયતની ગલીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરની સૂચનાથી એક મેગા કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં બનતી ગુનાહિત ઘટનાઓને રોકવા માટે પોલીસે આ નવો એક્શન પ્લાન અમલમાં મુકાયો છે, જે અંતર્ગત લિંબાયતના ખૂણે ખૂણે પોલીસ ત્રાટકી હતી. આ સ્પેશિયલ ઓપરેશનમાં પોલીસની 5 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોમાં 200 થી વધુ પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. મોડી રાત્રિના સમયે અચાનક શરૂ થયેલી આ કાર્યવાહીને કારણે લિંબાયત પંથકમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ ટીમોએ લિંબાયતના જેદુનગરી ગોડદરા રોડ અને અન્ય સંવેદનશીલ ગલીઓમાં જઈને માથાભારે તત્વોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અનેક શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી અને વાહનોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોમ્બિંગ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનેગારોમાં પોલીસનો ખોફ પેદા કરવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવાનો છે. પોલીસના આક્રમક તેવરને જોઈને રીઢા ગુનેગારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા આવા વિસ્તારોમાં સતત વોચ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. સુરત પોલીસ આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરશે. ગુનેગારો સામેની આ લડાઈ વધુ તેજ બનાવીને સુરતને સુરક્ષિત રાખવા માટે પોલીસ કટિબદ્ધ દેખાઈ રહી છે. માનનીય સીપી સાહેબની સૂચનાથી આવનારા દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારોના એરિયા પસંદ કરીને એમની અંદર અમે જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમબી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. તેમાં અમારા અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અધિકારીઓ જોડાયા છે અને એમનું જે પર્પઝ છે એમાં આ સામાજિક તત્વોના વિરુદ્ધમાં જે કડકાઈથી કાર્યવાહી થાય એ પ્રમાણેની અમારી જોગવાઈ રહેશે. સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રસન્ન કામગીરી કરવામાં આવી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે વિવિધ ગુનાઓમાં રિકવર કરેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ તેના અસલી માલિકોને પરત કર્યો છે. પોતાની ચોરાયેલી વસ્તુઓ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ ભિસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસબી દેસાઈ અને તેમની ટીમે સફળતાપૂર્વક કામગીરી કરી છે. ભિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પોલીસે કુલ 6,62,408 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત કર્યો હતો. આ મુદ્દામાલમાં ચોરી થયેલા વાહનો, મોબાઈલ ફોન અને સોનાના દાગીનાનો સમાવેશ થાય છે, જે પોલીસે તપાસ કબજે કર્યા હતા. આંકડાકીય વિગત પર નજર કરીએ તો પોલીસે 21 જેટલા મોબાઈલ ફોન, જેની કિંમત આશરે 2.58 લાખ રૂપિયા થાય છે, તે અરજદારોને પરત કર્યા છે. આ ઉપરાંત 3.74 લાખની કિંમતના સોનાની ચેન અને લગડી તેમજ 30,000 રૂપિયાની કિંમતનું એક વાહન પણ તેના મૂળ માલિકને સોંપવામાં આવ્યું હતું. પોતાની કિંમતી સામાન અને મહેનતની કમાણીમાંથી ખરીદેલી વસ્તુ પરત મળતા લોકોએ સુરત પોલીસનો આભાર માન્યો હતો. ખાસ કરીને મોબાઈલ ફોન પરત મળતા અનેક યુવાનો અને શ્રમજીવીઓના ચહેરા પર સંતોષ જોવા મળ્યો હતો. પોલીસની આ પારદર્શક કામગીરીથી જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ભેસ્તાન પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી અન્ય પોલીસ સ્ટેશનોમાં માટે પણ ઉદાહરણરૂપ સાબિત થઈ છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ ગુના કે ચોરીના કિસ્સાઓમાં ત્વરિત જાણ કરવી, જેથી પોલીસ અસરકારક કામગીરી કરી શકે. સુરતના ઉમરા વિસ્તારમાં પિતા પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ પિતાએ આવેશમાં આવીને પોતાના જુવાનજોત દીકરા પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ પુત્રને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સુરતના પોસ્ટ ગણાતા ઉમરા વિસ્તારમાં ક્રોધ અને આવેશમાં એક પિતાએ જ પોતાના પુત્રની હિંસક હત્યા કરી નાખી છે. શહેરના ઉમરા વિસ્તારમાં રહેતા નાયકા પરિવારમાં કોઈ અગમ્ય કારણસર પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વણસ્યો કે પિતાએ ભાન ભૂલીને પુત્ર ચિરાગ નાયકા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા. હુમલા બાદ લોહી લુહાણ હાલતમાં ચિરાગને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે ચિરાગ નાયકાએ દમ તોડી દીધો હતો. 25 થી 30 વર્ષ
વર્ષની આસપાસની ઉંમર ધરાવતો ચિરાગ ગાડી સર્વિસિંગનું કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો, પરંતુ પિતાના હાથે જ તેમનું કરુણ અંત આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પિતાએ શા માટે આટલું આકરું પગલું ભર્યું અને ઝઘડા પાછળનું અસલી કારણ શું હતું તે દિશામાં પોલીસે તપાસનો ચક્કો ગતિમાન કર્યા છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ ચિરાગ મહેનતકશ યુવાન હતો. પિતા પુત્ર વચ્ચેના આ લોહિયાળ જંગે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે. પિતા જે અત્યારે પોલીસ કસ્ટડીમાં હોવાનું જાણવા મળે છે, તેમના ચહેરા પર પોતાના જ લોહીની હત્યાનો પસ્તાવો જોવા મળી રહ્યો છે. સુરતમાં કૌટુંબિક હિંસા અને આવેશમાં આવીને થતી હત્યાઓની વધતી ઘટનાઓએ સમાજ માટે ચિંતાનો વિષય બની છે. ઉમરા પોલીસે હાલ આરોપી પિતાની અટકાયત કરી છે અને હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પગલે દક્ષિણ ગુજરાતના સહકારી અને ખેતી ક્ષેત્રમાં ચિંતાના વાદળો છવાયા છે. સાયન્ટ સુગર મિલના ડિરેક્ટર દર્શન નાયકે સરકારના નિર્ણયને ખેડૂત વિરોધી ગણાવીને ભારે નારાજગી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતા શેરડીના વ્યવસાય પર સરકારી નિર્ણયોની ગાજ પડી છે. સરકાર દ્વારા ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા સાયન્ટ સુગર મિલના ડિરેક્ટર દર્શન નાયકે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમના મતે દક્ષિણ ગુજરાતના લાખો ખેડૂતો જેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમના માટે આ નિર્ણય આર્થિક ફટકાર સમાન છે. હાલમાં ખેડૂતો બેવડી માર સહન કરી રહ્યા છે. એક તરફ શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને બીજી તરફ બિયારણ તેમજ ડીઝલના ભાવ આસમાને પહોંચતા ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. ત્યારે સરકાર દ્વારા ખાંડની નિકાસ ન કરવાનો નિર્ણય સરકારી સંસ્થાઓ પર વ્યાજનું ભારણ વધારશે. દર્શન નાયકે સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે જો સરકાર ખાંડની નિકાસ અટકાવવા માંગતી હોય તો ખાંડની લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP જે હાલ 31 રૂપિયા છે તેને વધારીને સીધી 40 રૂપિયા કરવામાં આવે. MSP વધવાથી ખેડૂતોને વધતા જતા ખેતી ખર્ચ સામે મોટી રાહત મળી શકે તેમ છે. માત્ર ખાંડના ભાવ જ નહીં પરંતુ ખેતીમાં વપરાતા ડીઝલ, ખાતર, બિયારણના ભાવમાં પણ ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના હિતમાં જો સરકાર વહેલી તકે પગલાં નહીં ભરે તો આગામી સમયમાં શેરડી પકવતા ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ મિલો અત્યારે સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે. ત્યારે સરકાર ખેડૂતોની આ માંગણીઓ પ્રત્યે કેવો વલણ અપનાવે છે તે જોવાનું રહેશે. ભારત દેશમાં ખાંડનું ઉત્પાદન છેલ્લા 3 વર્ષમાં દિવસે દિવસે ઘટતું જાય છે અને એની સામે નિકાસની પણ જે મર્યાદાઓ છે દિવસે દિવસે ટૂંકી થતી જાય છે. ખાસ કરીને ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા પ્રમાણમાં લાખો ખેડૂતો આ શેરડીના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે ખેડૂતોને શેરડીનું ઉત્પાદન આવવું જોઈએ એ ન આવવાને કારણે સહકારી સંસ્થાઓમાં પણ મોટા પ્રમાણમાં શેરડીનો પુરવઠા અંગે સહકારી સંસ્થાઓ જે 170થી 80 દિવસ ચાલતી હતી દિવસે દિવસે એ સંસ્થાઓનો સમયગાળો પણ ધીરે ધીરે ટૂંકો થતો ચાલ્યો. આના કારણે ખેડૂતોને પણ દવા, ખાતર, પાણી, ડીઝલ અને બિયારણના મોટા પ્રમાણમાં ભાવ વધારાને કારણે જે શેરડીનું ઉત્પાદન છે ઉત્પાદનનો ખર્ચ પણ દિવસે દિવસે વધતો જાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે કોંગ્રેસ પક્ષ અને અમારા દ્વારા પણ વારંવાર રજૂઆત કરીને જે ખાંડની જે MSP છે જે હાલમાં 31 છે એ 40 રૂપિયા સુધીની માંગણી કરવા છતાં પણ કોઈ પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આજ દિન સુધી ખેડૂત હિતની વાત કરી નથી. આના કારણે દિવસે દિવસે શેરડીને બદલે લોકો બીજી ખેતી તરફ વળતા જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં જે પ્રકારે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ બંધ કરવાનો જે પરિપત્ર કાઢ્યો છે એ ખેડૂત વિરોધી પરિપત્ર છે. સહકારી સંસ્થાને ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં આનાથી નુકસાન થવાનું છે. જે ઉત્પાદન બનેલી ખાંડ જે છે એ ખાંડનો જે જથ્થો છે એ આજે સુગર ફેક્ટરીના ગોડાઉનમાં પડેલો છે. એની ઉપર ઓવરડ્રાફ્ટ અને વ્યાજની રકમનો પણ દિવસે દિવસે એનો વધારો થવાનો છે અને આને લીધે સહકારી સંસ્થાઓ પણ મોટા પ્રમાણમાં વ્યાજનું ભારણ પણ ઊભું થવાનું છે. MSP અને FRP વચ્ચેનો પણ સમયગાળો જે સંતુલિત નથી એ પણ ખોરવાવાનો છે. એટલે આવનારા દિવસોમાં સહકારી સંસ્થાઓમાં જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખો બેઠેલા છે, સહકારી સમગ્ર માળખું જે ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલું છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્યારે જો સહકાર વિભાગ અને ખેડૂતનું હિત ઈચ્છતું હોય તો તાત્કાલિક અસરથી જે ડીઝલમાં પણ જે ભાવ વધારો છે, જે રીતે ખાતરમાં પણ દિવસે દિવસે ભાવ વધારો છે અને MSPની જે વર્ષો જૂની ખેડૂતોની માંગણી છે એ 40 રૂપિયા કરવામાં આવે
તો આવનારા દિવસોમાં શેરડીનું ઉત્પાદન કરવા માટે ખેડૂત પ્રેરાશે, નહીં તો આવનારા દિવસોમાં ખાંડ ઉદ્યોગ સંઘ મોટા સંકટમાં આ પરિસ્થિતિને કારણે ઉભેલો છે. એ માટેની રજૂઆત માનનીય મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીને અને સહકારના કેન્દ્રના મંત્રીને વારંવાર કરવા છતાં પણ આજ દિન સુધી ખાંડ ઉદ્યોગના હિતમાં કોઈ પગલાં લેવાયા નથી. એટલી વિનંતી કરતો આપના માધ્યમથી હું રજૂઆત કરું છું. સુરત અને તાપી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે દિવાળી જેવો માહોલ સર્જાવવામાં આવ્યો છે. સુમુલ તંત્રએ પશુપાલકોને કિલો ફેટે દીઠ 120 રૂપિયાના ઐતિહાસિક બોનસની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 1020 રૂપિયાનો ભાવ મળશે, જે રાજ્યમાં સૌથી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.5 લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. એશિયાની નામાંકિત ડેરીઓમાં સ્થાન ધરાવતી સુમુલ ડેરીએ પશુપાલકોના હિતમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સુમુલ દ્વારા પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રતિ કિલો ફેટ 120 રૂપિયાના ભાવ વધારા અને બોનસની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ હવે સુમુલ સાથે સંકળાયેલા પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 1020 રૂપિયાની માતબર રકમ ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ દરમિયાન સુમુલ દ્વારા પશુપાલકોને સરેરાશ 870 રૂપિયા ચૂકવાયા હતા. ત્યારબાદ બીસીયુ ફેટ ફેરમાં અંદાજે 30 રૂપિયા અને હવે 120 રૂપિયાના બોનસ સાથે આ ભાવ 1020 પર પહોંચ્યો છે. સુમુલ ડેરી તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પશુપાલકોને ચૂકવવામાં આવતો આ ભાવ સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ છે. આ આર્થિક રાહતને કારણે પશુપાલકોમાં નવી આશા જાગી છે, કારણ કે ઘાસચારો અને પશુ આહારના વધતા ભાવ વચ્ચે આ વધારો પશુપાલકોના ઘરના આર્થિક બજેટને ટેકો આપશે. સુમુલ ડેરીના આ ખેડૂતલક્ષી નિર્ણયને પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે પણ ઉમકાભેર આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે સહકારી માળખાઓને મજબૂત કરવા અને પશુપાલકોની આવક વધારવા માટે આ એક ખૂબ જ પ્રશંસનીય પગલું છે. સુરત અને તાપીના 2.5 લાખ પરિવારોને આ નિર્ણયનો સીધો આર્થિક લાભ મળશે. સહકારી ક્ષેત્રે સુમુલ ડેરીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પશુપાલકોની પડખે ઊભી રહેતી સંસ્થા છે. આ બોનસની રકમ સીધી પશુપાલકોના ખાતામાં જમા થતા ગ્રામીણ અર્થતંત્રને પણ મોટો વેગ મળશે તે નક્કી છે. જયેશ દેલાર, ખેડૂત આગેવાન. સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીએ ખૂબ જ સારું બોનસની જાહેરાત કરી છે. 120 રૂપિયા પશુપાલક તરીકે આવકારીએ છીએ. ને ખાસ કરીને આઝાદી સમયે અમૂલની સ્થાપના પછી શરૂઆત થયેલી આ સુમુલ ડેરી વડીલોના આશીર્વાદથી ખૂબ જ પ્રગતિ કરી રહી છે. આ વર્ષે જે રીતે બોનસ જાહેર થયું છે, પ્રથમ હરોળનું ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ જાહેર થયું છે. લગભગ કિલો ફેટે 1000 રૂપિયાથી પણ વધારે જ્યારે આ ડેરી ચૂકવવા જઈ રહી છે. અને ખાસ કરીને 425 કરોડ રૂપિયા જેટલો ભાવફેર પશુપાલકોના ખાતામાં આવનારા જૂન મહિનામાં જમા થવાનો છે. ખૂબ જ પશુપાલકોમાં ખાસ કરીને આનંદની લાગણી છે. અને જે રીતે આ ડેરીએ મજબૂત નેતૃત્વ ખાસ કરીને પશુપાલકોએ પૂરું પાડ્યું છે, એને કારણે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પશુપાલકો, ખાસ કરીને 2.5 લાખથી પણ વધારે પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ખૂબ જ પ્રગતિ કરી રહી છે. અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિ જે ભારત સરકારના સૂત્ર સાથે આ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે. અને એના અનુસંધાનનો આજનો આજે ભાવફેર બોનસ ખૂબ જ આવકારદાયક છે.